બોલ જલ્દી, આટલી વાર તો મેં આખી હિસ્ટ્રી કાઢી નાખ્યું. રાણી લેક હે ને, હું વાંચું જ કહું રાણી તળાવ નામ હે. રાણકી વાવ. રાણકી વાવ તો ક્યાં આવ્યું? છે પાટણમાં આવ્યું. રાણી તળાવ તમે તો શું કીધું? મેં રાણી તળાવ જ કીધું તું. વિડીયો પડ્યો છે મારા જોડે, જોઈ લેજે અંદર. સબૂતી હાથે ફેંકા માર્યા વગર. નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. હું જાઉં છું પાલનપુરથી ખેડ બ્રહ્મા સ્મિતાના ઘરે. ત્યાંથી સ્મિતાને લઈને હું જવાનું છું ગાંધીનગર. ગાંધીનગર આમાં થોડું કામ છે એટલે અમે લોકો જઈ રહ્યા છીએ ગાંધીનગર. તમે જોઈ શકો છો કે ગાડીમાં અત્યારે કોઈ નથી, ગાડી આખી ખાલી જ છે. તમે જોઈ શકો 7:30 વાગ્યા છે અને આ છે પાલનપુરથી અંબાજી હાઈવે. એકદમ ક્લીન રસ્તો છે અને અહીંયા ટ્રાફિક પણ જોવા નથી મળતું. આ રસ્તે એમ પણ ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે છે. તો મિત્રો દાંતા આવી ગયો છું. સીએનજીની લાઈનમાં ઊભો છું અત્યારે. બસ 5 મિનિટ મારો નંબર આવી જશે. આ બધી અરાવલી હિલ્સ છે અને આપણે આ જ રસ્તે જવાનું છે હિલ્સમાં ઉપર થઈને. હું તમને બતાવીશ રસ્તો કેવો છે. અહીંયા એક રોડ ઉપર જ રેસ્ટોરન્ટ, મતલબ રેસ્ટોરન્ટ જેવું જ છે, નાસ્તો મળશે ત્યાં. તેના ગોટા બહુ પ્રખ્યાત છે તો આપણે તેના ગોટા ખાઈશું. હવે આ દેખી શકો છો હોટલ આવકાર. તો મિત્રો ગોટા તમને ના મળે, આ 2 પડીકા લઈને આવ્યો છું. એ લોકો એમ કહે છે કે અત્યારે ગોટા સવારમાં નથી, થોડી વાર લાગશે, અડધો કલાક જેવું. એટલે પછી મેં પડીકા લઈને હવે આગળની મુસાફરી શરૂ કરીશ. તો મિત્રો હવે આપણે જઈશું દાંતા હળદ રોડ ઉપર અને આ રસ્તો ડાયરેક્ટ હળદથી ને ખેબરમાં જાય છે અને આપણે જઈશું આ બધા ડુંગર ઉપર થઈને. તો હું તમને બતાવીશ કે આગળ ડુંગરનો રસ્તો કેવો છે. બહુ જ મજા આવશે અને આ રસ્તા પર ડ્રાઇવિંગ કરવાની એટલી મજા આવે છે ને. અત્યારે તો ઠીક, પણ ચોમાસામાં બહુ જ મજા આવે છે. તો આપણે શરૂઆત કરી દીધી છે ડુંગર પર ચડવાની. તો વિડીયોમાં બની રહેજો. એકદમ માઉન્ટ આબુ વાળી ફિલિંગ આવશે. માઉન્ટ આબુમાં જેવા રસ્તા છે એવા પણ અહીંયા રસ્તા છે. આ બધા ગામો ટ્રાઇબલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે અને હું પણ પોતે ટ્રાઇબલ એરિયામાંથી જ આવું છું. પણ અમે લોકો અત્યારે પાલનપુર રહીએ છીએ. મામી પપ્પા બંને નોકરી કરે છે અને હું ગામડે રહેતો નથી. બધા લોકો, અમારું બહુ મોટું ફેમિલી છે, ત્યાં બધા ગામડે રહે છે. આવી ગઈ છે સનાલી. આ દેખાઈ રહી છે સાબરમતી નદી છે. આ નદી મારા ગામમાંથી જાય છે અને અહીંયાથી મારું ગામ 5-6 કિલોમીટર જેવું થાય છે.
મિત્રો આ ગામનું નામ છે માકડ ચંપા. તમે જોઈ શકો છો. હું મારી બેનને આ ગામ નામથી ચીડાવું છું કેમ કે ચંપા છે એ તારું ગામ આવ્યું એમ કરીને ચીડાવું છું એને. તો મિત્રો ફાઇનલી આપણે 9 વાગે ખેડબ્રહ્મા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ખેડ બ્રહ્માનો મેન બ્રિજ છે. મિત્રો આપણે ફાઇનલી સ્મિતાના ઘરથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો સ્મિતા બેઠી છે મારી બાજુમાં. પલોઠી વાળીને બહુ આરામથી બેઠી છે. શું કહેવા માંગે છે? બોલ, કઈ કહેવું તો કહી દે. हम जा रहे हैं गांधीनगर. मन पढ़वी જોઈએ હું ઘરનું કામ કરતી હોય આખો દિવસ પણ અમે રીલ્સ ના જોતા. બસ આખો બધું જેનતે બને કાકા કરે. હું ઘરનું કામ ખાવાનું કરે જોઈએ ને તો એ ઓળીવા ઘરનું કામ હતું હે જેનતે આઈટમ બને ખાય. આઈટમ ના એ આઈટમ પછી જે રસોડાનો હાલ થાય પછી કિચન સાફ કરવાનું ઢોકલા ધોવાના वो सब होता है ना. ડોગલા હે ને ધોવાનું. આતે આઈટમ બનાવી તે એમના થોડી બને હે. ડોગલા બનાવ આઈટમ બધી તો ઢોકળામાં જ બનાવું કે તપેલી નહીં ઘરમાં. એને ઢોકળું કહું. ઓલરેડી 10 કિલોમીટર કાપી ચૂક્યા આપણે. એ વાહ પણ દેખાય મને ટ્રક આવે હે. અને 10 ફૂટ દૂર, 10 ફૂટ ના 50 ફૂટ દૂર ટ્રક હતો એમાં ડિયા. આપણે કોઈ રહીએ નહીં ખબર હે. પણ કેટલું દૂર ટ્રક હતો જોતો કરે એનો વાળતો તો હજુ તો રોડ પર આવ્યો આ નતો. તો એના હાથે કેટલી વાર લાગે. તો મિત્રો આપણે હવે ઈડર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ઈડરના ડુંગર તેમજ ઈડરનું તળાવ. શું નામ છે એનું? રાણકી વાવ. રાણકી વાવ. યસ. એનું નામ છે રાણકી વાવ. રાણકી વાવ ના હોય બીજું કોઈ બસ. રાણકી વાવ. રાણી તળાવ છે નામ. હું રાણકી વાવ. રાણકી વાવ તો પાટણ આવ્યું. ગપ્પા મારે બેઠી બેઠી જો. અરે રાણી તળાવ નામ છે ભાઈ આનું. રાણી તળાવ નહીં. રાણકી વાવ પાટણમાં આવ્યું. આ તો રાણી તળાવ બી નથી. રાણી તળાવ નામ હે. નહીં નામ કીધું ને. ગૂગલમાં સર્ચ મારે છે તળાવનું નામ શું છે એમ. શું નામ હે બોલો હવે. Just a one second. બોલ જલ્દી આટલી વાર તો મેં આખી હિસ્ટ્રી કાઢી નાખ્યું. રાણી લેક. હે ને હું આટલું જ કહું રાણી તળાવ નામ હે. રાણકી વાવ. રાણકી વાવ તો ક્યાં આવ્યું છે? પાટણમાં આવ્યું. રાણી તળાવ તમે તો શું કીધું મેં રાણી તળાવ જ કીધું તું. વિડીયો પડ્યો છે મારી જોડે જોઈ લેજે અંદર. સબૂતી હાથે ફેંકા માર્યા વગર. અહીંયાના લોકલ છે ને તમને લોકોને ખબર નહીં કે શું તળાવનું નામ હે. મને ખબર જ છે મેં મસ્ત લાગે એમ કે રાણકી વાવ. હા હા ગપ્પો ગપ્પો. તો મિત્રો અમે લોકો ઈડર આવી ગયા છીએ અને ત્યાં ભવાની કરીને જે લારી દેખાય છે ત્યાં આગળ બહુ ફેમસ મીઠાઈ મળે છે એવું સ્મિતા કહે છે ને ઈડરમાં બહુ પ્રખ્યાત છે. આગળ આવીને હવે સ્મિતા ખોલે છે. તમે બતાવી દઈએ સ્મિતા શું શું લાવી છે હવે. રબડી એન્ડ થાબડી પેડા રૂપો પેલા આખું. મિત્રો મને લાગે કે અમારા બે વચ્ચે એક જ છે પણ સ્મિતા બીજી પણ લાવી છે. नहीं खाने में नो कॉम्प्रोमाइज. अकेले अकेले खाने का और पूरा पूरा खाने का. મિત્રો એક ટેસ્ટ એકદમ જોરદાર છે. બહુ જ મસ્ત છે. બહુ મજા આવી ખાવાની. તો મિત્રો અમે લોકો હિંમતનગર હાઈવે પકડી દીધો છે. હવે અહીંયાથી અમે કલાકમાં ગાંધીનગર પહોંચી જઈશું. તો તારે કો કેવું? તો મિત્રો અમે લોકો ગાંધીનગરમાં એન્ટ્રી મારી દીધી છે. હવે અમે ગિફ્ટ સિટીમાંથી ડાયરેક્ટ ગાંધીનગરમાં એન્ટ્રી મારીશું. Head east. Making U-turn.
ગાંધીનગરમાં આવીને